નમસ્કાર। આજના કાર્યક્રમમાં હિમાચલના પહાડીઓ પરથી સિરમૌર જિલ્લાથી આજના ટીવી 9 અને આઈનાના સંયુક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું હું હૃદયથી સ્વાગત કરું છું। મિત્રો, મારી ખૂબ મનની ઈચ્છા હતી કે હું આપ સૌની વચ્ચે રૂબરૂ આવીશ, પરંતુ આજે હિમાચલમાં પણ ચૂંટણીના દૃષ્ટિથી એક કાર્યક્રમનું આયોજન હતું, એટલે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હું નથી આવી શક્યો। આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપને સૌને રાત્રિ ભોજ નિમંત્રિત કર્યા છે। એમાં હું તમારી સાથે ઉપસ્થિત રહી અને વાતચીત પણ કરીશ, પરંતુ સૌથી પહેલા દશેરા અને દિવાળીની અગ્રિમ શુભકામનાઓ આપું છું। આજે આ પ્રવાસી ગુજરાતી પર્વ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષની અંદર યોજાઈ રહ્યો છે। આઝાદીના અમૃત મહોત્સવને આપણા ભારતે ખૂબ ગૌરવ પર અનેકવિધ ઉદ્દેશો સાથે મનાવવાનું નક્કી કર્યું અને રંગે ચંગે મનાવ્યો છે। આઝાદીના અમૃત મહોત્સવમાં એક તરફ તો આઝાદી અપાવવા માટે 1857 થી 1947 સુધી 90 વર્ષના કાલખંડમાં આઝાદીનો સંઘર્ષ જે ચાલ્યો, એમાં ગામી નામી ગિરામી અનેક લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા, અનેક લોકોએ એની અંદર ભાગ લીધો અને અનેક યાતનાઓ સહન કરી। આ આઝાદીના 75 વર્ષના સમયે એ સૌ લોકોને યાદ કરી એમના આઝાદીના સંઘર્ષ, બલિદાન અને ત્યાગની ભાવનાને આજની યુવા પેઢીને નીચે સુધી પહોંચાડવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીનો અમૃત મહોત્સવ બનાવીને કર્યું છે। બીજી બાજુ આ 75 વર્ષની અંદર દેશે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। 75 વર્ષમાં આપણે લોકતંત્રને નીચે જમીનના પાતાળ સુધી, ઊંડે સુધી એના મૂળિયા નાખવાનું કામ કર્યું છે અને ભારતે સમગ્ર વિશ્વની અંદર પોતાનું એક મજબૂત સ્થાન દરેક ક્ષેત્રની અંદર ઊભું કર્યું છે। એનું ગૌરવગાન પણ આ આઝાદીના અમૃત મહોત્સવના નિમિત્તે કરવાનો આપણે પર્વ મનાવ્યો છે અને એની સાથે સાથે આઝાદીના અમૃત મહોત્સવથી લઈ આઝાદીની શતાબ્દી સુધી 2022 થી 2047 સુધી જ્યારે આઝાદીની શતાબ્દી મનાવીશું, ત્યારે આ 25 વર્ષના કાલખંડને આપણે અમૃતકાલ તરીકે મનાવવાનું નરેન્દ્ર મોદીજીએ આહવાન કર્યું છે અને અમૃતકાલની અંદર આપણે સંકલ્પ લેવાનો છે કે દરેક ક્ષેત્રની અંદર જ્યારે આઝાદીની શતાબ્દી મનાતી હશે એ વખતે ભારત ક્યાં આગળ હશે અને એના લક્ષ્યો નક્કી કરી એ લક્ષ્યોને પૂર્ણ કરવા માટેનો પુરુષાર્થ કરવા માટેના 25 વર્ષ છે। સંકલ્પ અને સંકલ્પની સિદ્ધિ માટેનો પુરુષાર્થ આ 25 વર્ષ છે। એ આઝાદીના અમૃત વર્ષના સમયે આજે यहाँ पर ગુજરાતમાં આવેલા સૌ ગુજરાતી ભાઈ બહેનોનું તમારા જ ગુજરાતની અંદર હું હૃદયથી સ્વાગત કરું છું। મિત્રો, કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। ગુજરાતની અંદર વર્ષો પહેલા પારસી ઈરાનથી શરણે આવ્યા, એ વખતે એમને કહ્યું હતું કે અમે ગુજરાતની અંદર દૂધમાં જેમ સાકર મળી જાય એ રીતે અમે ભરી જઈશું, પરંતુ આ સંદેશાને એકદમ સુંદર રીતે ગુજરાતના લોકોએ વિશ્વની અંદર એને અમલ કરીને બતાવ્યો છે। ગુજરાતી વિશ્વમાં જ્યાં જ્યાં ગયો કોઈ જગ્યાએ વિખવાદ ના ગયો, ગુજરાતી વિશ્વમાં જ્યાં જ્યાં ગયો કોઈ સંઘર્ષ ના થયો, જ્યાં ગયા ત્યાં ભળી ગયા અને ત્યાંના દેશને પણ ગૌરવ અપાવવાનું કામ ગુજરાતીએ કર્યું। દરેક ક્ષેત્રમાં ગુજરાતથી ગયેલા અપ્રવાસી ગુજરાતી ભાઈઓ બહેનોનો બહુ મોટું યોગદાન ન કેવલ ભારત
વિશ્વના વિકાસની અંદર રહ્યું છે અને એના કારણે ગુજરાતી જ્યાં જ્યાં ગયો ત્યાં એની સ્વીકૃતિ પણ વધી છે, એનું સન્માન પણ વધ્યું છે અને એ દેશની સમૃદ્ધિ વધારવામાં એનો બહુ મોટો યોગદાન પણ રહ્યું છે. આજે આ કાર્યક્રમમાં પ્રવાસી ગુજરાતી પર્વમાં 20 દેશો અને અનેક જગ્યાએથી 2500થી વધુ ગુજરાતીઓ અહીંયા આવવાના છે. 70થી વધુ સંગઠન અને લગભગ 100 વ્યક્તિઓને સન્માનિત આ મંચ પર કરવાના છે. હું TV9 ને ખરેખર હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે આવડો મોટો મંચ ગુજરાતના વિશ્વભરમાં રહેનારા અગ્રણીઓને પૂરો પાડ્યો અને આજે આ મંચના માધ્યમથી ગુજરાતનું ગૌરવગાન થવાનું છે. મિત્રો, મને બોલવા માટે એક વિષય આયોજકો દ્વારા આપ્યો છે, ગ્લોબલ બેન્ચમાર્ક ઇન ગવર્નન્સ. વિષયથી તમે સૌ જાણકાર છો, પરંતુ હું એક વાત નિશ્ચિત કહીશ કે ગુજરાતે એક એવું મોડલ તૈયાર કર્યું છે જે મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક પાર્લામેન્ટરી સિસ્ટમની અંદર એક અદ્ભુત સફળતાઓ સાથે સમગ્ર દેશમાં પોતાની સ્વીકૃતિ લાવી છે. ગુજરાતે કરી બતાવ્યું છે. ગુજરાતે દરેક ક્ષેત્રની અંદર પરિવર્તન પણ કર્યું અને ગુજરાતે દરેક ક્ષેત્રમાં ટોચ પર પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો અને પહોંચીને બતાવ્યું પણ ખરું. અને ન્યૂ ઇન્ડિયાની સ્ટોરીમાં ગુજરાત સૌથી મોટો રોલ આજ ભજવી રહ્યું છે. મિત્રો, ગુજરાતના તમે સૌ ગુજરાતના મૂળ રહેવાસીઓ છે. તમને સૌને ખબર છે ગુજરાતની અંદર બહુ મોટું પરિવર્તન લાવવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે જેને દેશના ગરીબમાં ગરીબ ઘરમાં જન્મ લઈ દેશને સેવાનો સંસ્કારનો પરિચય કરાયો અને એની સાથે સાથે શાસનમાં પણ કઈ રીતે સર્વસ્પર્શીય સર્વસમાવેશી વિકાસ થઈ શકે એનો મંત્ર બતાવ્યો. આજે હું ગુજરાતના સૌ લોકોને 1985 પહેલાંનું ગુજરાત યાદ કરાવવા માંગુ છું. આ એ જ ગુજરાત હતું જ્યાં આગળ અનેકવિધ રમખાણો થતા, 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યુમાં વિતાવવા પડતા હતા. પાણીના તર નીચા જતા હતા. લગભગ 1/3 ગુજરાતની અંદર ડાર્ક ઝોન હતો. એનો મતલબ 1/3 ગુજરાતની અંદર જમીનમાંથી પાણી કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વીજળી 7-8 કલાકથી વધુ ઉપલબ્ધ નથી. રોડના નામે નેશનલ હાઈવે અને નેશનલ હાઈવેને જોડવાના થોડા રાજમાર્ગો છોડી કશું નહોતું. અને ગુજરાતનો વિકાસ એટલે અમદાવાદથી મુંબઈને જોડતો રસ્તો. બાકીના અંતરિયાળ ગુજરાતની અંદર કોઈ વિકાસના કામો નહોતા થયા. નરેન્દ્ર મોદી 2001માં નરેન્દ્રભાઈ મુખ્યપ્રધાન બન્યા અને એ પછી ગુજરાતના વિકાસને એક નવો લુક આપવાનું, એક નવી દિશા આપવાનું અને એક દૂરંદેશી પૂર્ણ વિકાસ કઈ રીતે હોઈ શકે એનો પરિચય કરવાનું નરેન્દ્રભાઈએ કર્યું અને સમ વિકાસની શરૂઆતથી. મિત્રો, ગુજરાતની અંદર જે પરિવર્તન આવ્યું છે એને હું કેટલાક મુદ્દાઓના ટાઇટલ સાથે આપની સામે મૂકવા માંગુ છું. એક તો લોકતંત્રની અંદર અને કલ્યાણ રાજ્યના સૂત્રની અંદર ગુજરાતના અને ગુજરાતના માધ્યમથી દેશના લોકોનો વિશ્વાસ જગાડવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. નીતિઓના કેન્દ્રમાં નરેન્દ્રભાઈએ ગરીબને લાવવાનું કામ કર્યું, પાછળ રહી ગયેલા ક્ષેત્રોને લાવવાનું કામ કર્યું. રાજનીતિની અંદરથી, લોકતંત્રની અંદરથી પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણ આ 3 નાસુરોથી મુક્ત ચુનાવી રાજનીતિ, ચૂંટણીનું રાજકારણ સંભવ છે એનો વિશ્વાસ જગાવવાનું વાત કર્યું. આપદામાં અવસર એ સૂત્ર તહેત દરેક આપદાને અવસરમાં બદલવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. કાનૂન અને વ્યવસ્થા એક કર્ફ્યુ મુક્ત રાજ્ય કઈ રીતે હોઈ શકે અને ટેરરિઝમ પ્રતિ 0 ટોલરન્સ ધરાવતું શાસન કઈ રીતે હોઈ શકે એનો નરેન્દ્રભાઈએ પરિચય કરાયો. વિરાસતને ગૌરવ સાથે કોઈ પણ જાતની શરમ વગર વિશ્વને સામે રાખવાનું કામ કર્યું અને આધુનિકતાને અપનાવી વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો. અને ટેમ્પરરી સોલ્યુશન નહીં, સમગ્ર પરિવર્તનની નીતિ અખત્યાર કરવાનું કામ
નરેન્દ્રભાઈએ કર્યું, અને સાઇલોઝમાં નહીં પરંતુ વિકાસ હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ સાથે થવું જોઈએ એનું પણ મોડેલ ઊભું કર્યું. મિત્રો, સૌથી પહેલાં જ્યારે નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા એ વખતે સમગ્ર દેશની અંદર જે પ્રકારનું વાતાવરણ હતું એમાં ઘણા દેશનો ઘણો મોટો ભાગ, જનતાનો ઘણો મોટો હિસ્સો આ દેશના લોકતંત્રમાંથી વિશ્વાસ ગુમાવી બેઠો હતો. બધાને થતું હતું કે મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક પાર્લામેન્ટરી સિસ્ટમથી આ દેશનું કલ્યાણ થઈ શકે. વિકાસનો જે માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો હતો, સ્વીકારવામાં આવ્યો હતો, એ રસ્તા પર સમાજનો એક બહુ મોટો હિસ્સો અવિકસિત રહી ગયો. અનેક ક્ષેત્રો અવિકસિત રહી ગયા. બધાને લાગતું હતું કે ડેમોક્રેટિક સિસ્ટમ અમારા માટે નથી. એ વખતે નરેન્દ્રભાઈએ કલ્યાણ રાજ્ય, જે આપણા સંવિધાન નિર્માતાઓની કલ્પના હતી, રાજ્ય દરેક વ્યક્તિના કલ્યાણ માટે હોય, રાજ્ય ગરીબમાં ગરીબ વ્યક્તિના કલ્યાણ માટે હોય, એ કલ્યાણ રાજ્યની કલ્પના સફળ કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. અને નરેન્દ્રભાઈએ અનેક યોજનાઓ કરી. હું કેટલીક યોજનાઓના જરૂર નામ કહેવા માંગીશ. સૌથી પહેલાં વનબંધુ કલ્યાણ યોજના, સાગર ખેડુ કલ્યાણ યોજના, કિસાન યાત્રા અને બેટી બચાવો બેટી પઢાઓ, આ 4, અને વાઇબ્રન્ટ ગુજરાત 5. આ 5ના માધ્યમથી નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાતની અંદર એક પરિવર્તન લાવવાનું કામ કર્યું. વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી આદિવાસી વિસ્તારો, જંગલોમાં અને પહાડો પર વિકાસ પહોંચવાનું કામ કર્યું. આદિવાસી વ્યક્તિ, આદિવાસી ગામ અને આદિવાસી ક્ષેત્ર, એ ત્રણેયનો વિકાસ કરવાનું કામ કર્યું. અને પહેલી વાર આદિવાસીઓને અધિકાર આપ્યો કે એમની વસ્તીના અનુપાતમાં બજેટ એમના માટે આવંટિત કર્યું. સાગર ખેડુ વિકાસ યોજનાના માધ્યમથી સાગરકાંઠાના મોટા ભાગના ગામોની અંદર સંપૂર્ણ બુનિયાદી સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યું. કિસાનો માટે અનેકવિધ યોજનાઓ દરેક તાલુકા, દરેક ગામ સુધી લઈ જવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને એના પરિણામે 10 વર્ષ સુધી 10% વિકાસ દર, કૃષિ વિકાસ દર ગુજરાતે હાંસિલ કર્યો. એ સૌથી મોટી ઉપલબ્ધિ બની. અને બેટી બચાવો બેટી પઢાઓના માધ્યમથી ધોમ ધકતા તાપમાં તલાટીથી માંડી મુખ્યમંત્રી સુધી બધા જ લોકો દીકરીઓને સ્કૂલે ભણાવવા માટે ગામોની વચ્ચે જવાનું ચાલુ કર્યું. અને એના માધ્યમથી ડ્રોપઆઉટ રેશિયો, જે પહેલાં 37% હતો, એ લગભગ 0 થઈ ગયો. અને એનરોલમેન્ટ, જે પહેલાં 67% હતું, એને 100% સુધી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. અને લોકતંત્ર પર ફરી એકવાર આખા સમાજનો વિશ્વાસ જગાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. નીતિઓની અંદર ગરીબ કલ્યાણનો કન્સેપ્ટ લાયા. લગભગ દરેક ઘરની અંદર શૌચાલય પહોંચાડવાનું કામ, દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ, દરેક વ્યક્તિને ઘર આપવાનું કામ, દરેક ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડવાનું કામ, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી દેશના 60 કરોડ ગરીબોને વાર્ષિક 5 લાખ સુધીનો બધો જ સ્વાસ્થ્યનો ખર્ચો આજે સરકાર આપે એ પ્રકારની વ્યવસ્થા કરી. અને હર ઘર નલ સે જલ એ યોજના તહેત આજે દરેક ગરીબને એનું જીવન સ્તર ઉઠાવવાનો મોકો નરેન્દ્ર મોદીજીએ આપ્યો છે. મિત્રો, કોરોનાના કપરા કાળમાં તમે બધા વિદેશમાં રહ્યા છો, તમે પણ ત્યાં સાંભળ્યું જ હશે, ભારતની અંદર જ્યારે કોરોના આવ્યો ત્યારે સૌથી વધારે એ વાતનો ડર હતો કે ભારત કોરોનાનો સામનો કઈ રીતે કરશે. નરેન્દ્રભાઈએ આ દેશના સૌ લોકોને સાથે રાખી અને સફળતાપૂર્વક કોરોનાનો સામનો કર્યો. ટેકનોલોજીનો ઉપયોગ કરી લગભગ 225 કરોડ રસી આપવાનું કામ પૂરું કરી દીધું. અને એની રિસીટ પણ મોબાઈલ પર મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી. 80 કરોડ ગરીબો સુધી લગભગ 3 વર્ષથી વધુ સમય એમને મફત અનાજ મળે એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કરી. અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કોરોનાના કપરા કાળમાં લગભગ 20 લાખ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી પહોંચાડવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈએ સૌથી મોટું કામ કર્યું કે લોકતંત્રની અંદર પ્રતિભાઓને મંચ મળવો જોઈએ.
જેમની અંદર ક્ષમતા છે એને મંચ મળવું જોઈએ. નરેન્દ્રભાઈએ પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણ આ ત્રણ નાસુર લોકતંત્રની અંદર જેમની અંદર પ્રતિભા હતી એમને આગળ આવતા રોકતા હતા. નરેન્દ્રભાઈએ પરિવારવાદનું રાજકારણ, જાતિવાદનું રાજકારણ અને તૃષ્ટિકરણના રાજકારણથી દેશને મુક્તિ આપી પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો એરા ચાલુ કર્યો છે. જે પરફોર્મન્સ કરશે જનતા એને ચૂંટશે, જે જનતાનું કલ્યાણ કરશે જનતા એને ચૂંટશે. ચૂંટણીની અંદર પરિવારવાદ સમાપ્ત થયો. આજ બધી જ પરિવારવાદી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીની સામે એક પછી એક ચૂંટણી હારતી જાય છે. જાતિવાદને પણ સમાપ્ત કર્યો. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર નરેન્દ્રભાઈએ વિકાસના આધાર પર બે વાર વિજય થાય એ રીતની એક સુંદર શાસન આપવાનો પ્રયાસ કર્યો અને તૃષ્ટિકરણને પણ સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. મિત્રો, ગુજરાતની અંદર કાનૂન અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિથી તમે સૌ જાણકાર જ છો. ગુજરાતની અંદર મેં 1985માં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે પોરબંદર જિલ્લાની બહાર એક બોર્ડ જોયું છે કે પોરબંદર જિલ્લો અહીંથી શરૂ થાય છે, કાયદો અને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે. પોરબંદરની જેલ નોટિફિકેશન કાઢી બંધ કરવી પડી હતી. એક વર્ષમાં 200 દિવસ કર્ફ્યુ રહેતો હતો. પાકિસ્તાનની સરહદે આખા દેશમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની સરહદથી, ગુજરાતની સરહદથી, દરિયાઈ અને જમીની સરહદથી RDX થી માંડી હથિયારોની સ્મગલિંગ આમ વાત થઈ ગઈ હતી. એ વખતે નરેન્દ્ર મોદીનું શાસન આવ્યા પછી આજે 20 વર્ષથી, હું ફરી એકવાર રિપીટ કરું છું, 20 વર્ષથી ગુજરાતે કર્ફ્યુ જોયો નથી. 20 વર્ષ સુધી કર્ફ્યુ મુક્ત શાસન કઈ રીતે આપી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર કર્યું. અને ગુજરાતની સીમાઓને સંપૂર્ણ સુરક્ષિત કરી, ટેરરિઝમ અને હુલ્લડો કરાવવાના બધા તત્વોને કઠોરતાથી નસ્યત કરી આજ ગુજરાત શાંત રીતે વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યું છે. એના ગુજરાતની અંદર ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ એનાથી મોટું ઉદાહરણ કોઈ હોઈ ના શકે. મિત્રો, નરેન્દ્રભાઈએ ગુજરાતથી જ શરૂઆત કરી અને આજે દેશભરની અંદર વિરાસત, આપણી સાંસ્કૃતિક વિરાસત, આપણી ધાર્મિક વિરાસત એને વિશ્વની સામે રાખવાનું કામ કર્યું, ગૌરવ સાથે, કોઈ લઘુતા ગ્રંથિ વગર. અત્યાર સુધી આટલા વર્ષો સુધી કોંગ્રેસ અને સો કોલ્ડ સેક્યુલર પાર્ટીઓએ શાસન કર્યું, ક્યારેય એમને આપણી સાંસ્કૃતિક વિરાસતને બઢાવો આપવાનું કામ ન કર્યું. આજે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રાધ્યક્ષ નરેન્દ્રભાઈને મળવા આવે છે, નરેન્દ્રભાઈ ગૌરવ સાથે ગીતાનું એક નાનકડું પુસ્તક એમને ભેટ આપે છે. એ લોકોને પણ આનંદ થાય છે. એની સાથે સાથે સોમનાથનો કોરિડોર, સોમનાથને સુંદર બનાવવાનું કામ, બદ્રીનાથ, કેદારનાથ, કાશી વિશ્વનાથ કોરિડોર, હમણાં જ ઉજ્જૈનની અંદર મહાકાલના મહાલોકનું લોકાર્પણ, વિંધ્યવાસિનીનું મંદિર અને રામ જન્મભૂમિનું નિર્માણ. મિત્રો, ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીમાં થાય, આ કોંગ્રેસી મિત્રો અમને ટોણો મારતા હતા અને કહેતા હતા મંદિર વહીં બનાવેંગે, તિથિ નહીં બતાએંગે. નરેન્દ્રભાઈને બીજી વાર દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા. નરેન્દ્રભાઈએ કોઈ પણ જાતના વિખવાદ વગર, એક પણ જગ્યાએ કોમી હુલ્લડ થયા વગર શાંતિપૂર્ણ રીતે, સંવૈધાનિક રીતે રામ જન્મભૂમિની સમસ્યા સમાપ્ત કરી અને ત્યાં આગળ ભૂમિપૂજન કરવાનું કામ કર્યું. અને જોતામાં હું તમને કહી દઉં, 2024 પહેલાં ત્યાં ગગનચુંબી રામ મંદિર આપણે બધા જોઈ શકીશું. અયોધ્યાનું સંપૂર્ણ પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. મિત્રો, એની સાથે સાથે આપણી ભાષાને પણ ગૌરવ સાથે વિશ્વના મંચ પર મૂકવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. ભાષાકીય લઘુતા ગ્રંથિથી ઉપર ઉઠી લેંગ્વેજની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો ત્યાગ કરી વિશ્વના બધા મંચ પર નરેન્દ્રભાઈએ હિન્દીમાં વાત કરી અને આપણી ભાષાઓને આગળ વધારવાનું કામ કર્યું. મિત્રો, નરેન્દ્રભાઈએ દેશની અર્થનીતિની અંદર પણ ખૂબ મોટું પરિવર્તન લાવ્યા અને એની શરૂઆત એમણે ગુજરાતથી જ કરી હતી.
જ્યારે અટલજીનું શાસન ગયું ને કોંગ્રેસનું શાસન આવ્યું, 10 વર્ષ કોંગ્રેસનું શાસન ગયું. અટલજી આ દેશની ઇકોનોમીને દુનિયામાં 11મા સ્થાન પર છોડીને ગયા હતા અને કોંગ્રેસે 11મા સ્થાને નરેન્દ્રભાઈને આપી. કોંગ્રેસે 10 વર્ષમાં એક જ દેશ પર ઉપકાર કર્યો કે 11મા સ્થાનેથી 12મા સ્થાને ના જવા દીધું, 11મું સ્થાન જાળવી રાખ્યું. પરંતુ 8 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ભારતની ઇકોનોમીને દુનિયાની અર્થવ્યવસ્થાઓની અંદર 11મા સ્થાનથી 5મા નંબરે લાવવાનું કામ કર્યું અને 5મા નંબરે ઇંગ્લેન્ડ હતું, ઇંગ્લેન્ડની જગ્યાએ આજે ભારત છે. મિત્રો, કશું જ બોલ્યા ચાલ્યા વગર ભારતે વિશ્વભરમાં સંદેશ આપ્યો છે કે અમે અમારા પરિશ્રમથી, જેણે અમારી પર 150 વર્ષ રાજ કર્યું એનાથી પણ મોટું અર્થતંત્ર બની આજે ગૌરવની સાથે દુનિયાના મંચ ઉપર ઊભા છે. જીએસટીનો કલેક્શન લગભગ 1,40,000 કરોડથી વધુ છેલ્લા 10 મહિનાથી થયું છે. નિકાસ સૌથી ઉપર આઝાદી પછી 2022માં $421 બિલિયન થઈ. સેવાઓનું નિર્યાત $254 બિલિયન થયું. એફડીઆઈ $83 બિલિયન આવ્યું અને સૌથી મોટી ઉપલબ્ધિ જે ભવિષ્યમાં ભારતના અર્થતંત્રને બદલવાની છે, 70,000થી વધુ સ્ટાર્ટઅપ 8 વર્ષની અંદર થયા છે. એમાંથી 45% સ્ટાર્ટઅપ બહેનો ચલાવે છે અને 100થી વધુ સ્ટાર્ટઅપ યુનિકોર્ન સ્ટાર્ટઅપ બન્યા છે. જેમના માધ્યમથી ખરીદી ચાલુ કરી, 2 લાખ કરોડની ખરીદી થઈ અને ભ્રષ્ટાચાર નાબૂદ થયો. ડીબીટીના માધ્યમથી 22 લાખ કરોડ ગરીબોના બેંક એકાઉન્ટની અંદર મોકલ્યા અને દુનિયામાં બિઝનેસની રેન્કિંગમાં 142 નંબરથી 63 નંબર પર આવીને ભારતે બહુ મોટી છલાંગ મારવાનું કામ કર્યું. આજે સમગ્ર વિશ્વની અંદર રોકાણ કરવા માટે ભારત રોકાણકારોનું એક હોટ ફેવરિટ સ્પોટ બન્યું છે અને ધીરે ધીરે ભારત દુનિયામાં ઉત્પાદનનું હબ બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. 31,000થી વધુ એડમિનિસ્ટ્રેશનમાંથી કોમ્પ્લાયન્સીસ ખતમ કરવાનું કામ 8 વર્ષમાં 31,000થી વધુ કોમ્પ્લાયન્સીસ ખતમ. કેટલી સરળતા એડમિનિસ્ટ્રેશનની અંદર લાવવાનું કામ કર્યું છે. 10 પીએસબી પબ્લિક સેક્ટર બેંકનો 4માં વિલય કર્યો અને આજે એક પણ પબ્લિક સેક્ટર બેંક નુકસાનમાં નથી. લગભગ લેબર લોમાં 29 લેબરના કાયદાઓને, શ્રમ કાનૂનોને 4 કાનૂનોમાં બદલ્યા અને બહુ સરળતા લાવવાનું કામ કર્યું. અને મિત્રો, હું એક વાત બીજી કહેવા માગું છું કે ગુજરાત પાછલા 10 વર્ષથી નિકાસની અંદર ભારતમાં 1 નંબર છે. ભારતની નિકાસના 30% નિકાસ ગુજરાતમાંથી જ થાય છે. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. મનમોહનસિંહ સોનિયાની સરકાર ચાલતી હતી એ વખતે કહેતા હતા કે આને પોલિસી પેરાલિસિસ થઈ ગયો છે. નીતિઓનું ના નિર્માણ થતું હતું, ના નીતિઓનું નિર્વહન થતું હતું. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર બન્યા પછી અનેક પ્રકારની નીતિઓ બની. લોજિસ્ટિક પોલિસી બની, નવી એજ્યુકેશન પોલિસી બની, નવી ડ્રોન પોલિસી બની, નવી હેલ્થ પોલિસી બની, કોમર્શિયલ કોલ માઇનિંગની પોલિસી બની, નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક ગુડ્સ બનાવી, મેક ઇન ઇન્ડિયાની પોલિસી બની, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા. આ 4 પોલિસીના માધ્યમથી યુવાઓને આધુનિક રીતે વિકાસની સાથે જોડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ઉડાનની પોલિસી લાયા, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ. આ પોલિસીથી ભારતને ઉત્પાદનનું હબ બનાવવાની શરૂઆત કરી. સ્વચ્છ ભારત મિશન ચાલુ કર્યું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ ચાલુ કરી, જેમ જનધન, આધાર અને મોબાઈલ એના માધ્યમથી ખૂબ મોટો ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનું એક નેટવર્ક ઊભું કર્યું. સુલભ ભારતના માધ્યમથી 10 કરોડથી વધુ ટોયલેટ્સ બનાવવાનું કામ કર્યું. જીએસટી લાયા, સ્માર્ટ સિટીની નીતિ પણ લાયા. એની સાથે સાથે પીએલઆઈ પોલિસી લાવી લગભગ 14 સેક્ટરમાં 2.34 લાખ કરોડનો નિવેશ અને ગુજરાત એમાં પહેલા નંબરે છે. મિત્રો, 2.34 લાખ કરોડનું રોકાણ પીએલઆઈ સેક્ટરના, એકલા પીએલઆઈ સેક્ટરના માધ્યમથી આવ્યું. અનેક બીજા સેક્ટર અલગ હતા. મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તીવ્ર ગતિથી વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. ભારતમાલા પરિયોજના હેઠળ
अनेक प्रकारना इन्फ्रास्ट्रक्चरना कामों हाथ में लीधा। राजमार्ग नेशनल हाईवे एक दिवस में 37 किलोमीटर बने छे, पहला 9 किलोमीटर बनतो हतो अने लगभग 1,34,000 किलोमीटर राजमार्गो बनाववानुं काम नरेन्द्र मोदीजीए कर्युं। देशनी अंदर नवा 66 एरपोर्ट बन्या अने 415 नवा मार्गो उड़ानना माध्यमथी जोड़वामां आव्या। एनी साथे साथे मेक इन इंडिया वंदे भारत एक्सप्रेस सेमी हाई स्पीड ट्रेन की शुरुआत करी अने आ वंदे भारत ट्रेन आज समग्र भारतीयों आकर्षण केंद्र बन्युं छे। 27 शहरों में मेट्रो ट्रेन की सुविधा पूरी पाड़ी। 10 लाख थी वधु इलेक्ट्रिक वाहन अत्यारे रोड पर आई चूक्या छे। लगभग भारत नेटना माध्यम थी 5.67 लाख किलोमीटर ऑप्टिकल फाइबर बिछावानुं काम नरेन्द्र मोदी सरकारे कर्युं अने 8 वर्ष में 231% इंटरनेटनी वपराशकारों में वृद्धि थई छे। मित्रों 11 इंडस्ट्रियल कॉरिडोर अने 32 इकोनॉमिक इन्वेस्टमेंट क्षेत्र अने एनी साथे साथे मुंबई थी दिल्ली अने अमृतसर थी कलकत्ता देशना चारे खूणाओने जोड़वारो डेडिकेटेड फ्रेट कॉरिडोर बनाववानुं काम पण भारतीय जनता पार्टीनी सरकारे कर्युं। मित्रों जे शिक्षा नीति नरेन्द्र भाई लईने आया है ए शिक्षा नीति अंदर रिसर्च और डेवलपमेंट पर खूब थ्रस्ट मूकवामां आव्यो छे अने पूरुं माळखुं 10+2 जग्याए 5, 3, 3 અને 4 वाळुं माळखुं कर्युं अने शरूआतना 5 અને 3 आ बंने स्तर मातृभाषानी अंदर क्षेत्रीय भाषानी अंदर शिक्षणनी व्यवस्था करी। मित्रों सौथी मोटी वात नरेन्द्रभाईए देश ने सुरक्षित करवानुं काम कर्युं छे। 10 वर्षनी कोंग्रेसनी सरकार सोनिया मनमोहननी सरकार रोज आतंकवादीओ अपना देशनी अंदर घुसी जता था, अपना जवानों माथा कापी लई जाए अने एने अपमानित करता था अने आजे एनी जग्याए नरेन्द्र भाईए ज्यारे देशनी सामे आतंकवादीओ फरी एकवार माथुं ऊंचक्युं। उरी अने काश्मीरनी अंदर ज्यारे हुमलाओ कराय ए वखते नरेन्द्र भाईए सर्जिकल स्ट्राइक अने एयर स्ट्राइक करी समग्र विश्व ने समझाव्युं, समग्र विश्व ने समझाव्युं कि भारतनी सीमाओनुं उल्लंघन शक्य ज नथी अने जे करशे एने दंडित करवामां आवशे। मित्रों पहला समग्र विश्वनी अंदर 2 देश एवा हता अमेरिका ने इजराइल जे पोताना देश पर थयेला हुमलानो जड़बातोड़ जवाब आपता हता अने आजे भारते ए 2 देशों सूची में पोतानुं नाम उमेरवानुं काम कर्युं छे। स्वास्थ्यना क्षेत्र में पण अनेक प्रकारना विकासो थया छे। मित्रों बधी ज वात हूँ करवा मागतो नथी, सांजे तमारी जोड़े आवीश त्यारे चोक्कस वात करीश, परंतु मने पण एक गुजराती तरीके खूब गौरव छे। गौरव ए वातनुं छे कि गुजराते देशनी अंदर परिवर्तननी शरूआत करी छे। गुजराते देशनी अंदर विकासनो समग्र विकासनो पायो नाखवानुं काम गुजराते कर्युं छे अने आ गुजरातना ज मॉडल पर आज मोदीजीना नेतृत्वमां देश आगळ वधी रह्यो छे। वखते आप सौ गुजरात आव्यो छे, मने विश्वास छे स्टेच्यू ऑफ यूनिटी जशो ज, मने विश्वास छे सोमनाथ ने द्वारका जशो ज। पूरा गुजरातनी अंदर तमे स्टेच्यू ऑफ यूनिटी सोमनाथ अने द्वारका जशो तो समग्र गुजरातनी अंदर थयेलुं परिवर्तन तमारी आंखे उड़ीने देखाशे। गुजरात देशનું एकमात्र राज्य एवं है जेने नीचे गयेला पाणीना तळने 22 फूटथी वधार ऊपर लावવાનો परिश्रम पुरुषार्थ कर्यो छे। नर्मदा योजना पूरी करी अने नर्मदा योजनाना पाणी हजारों तळावोनी अंदर नाखवामां आव्या, लाखोनी संख्यामां चेकडेमो बनाया, एक भव्य पुरुषार्थ करी गुजरातने फरीवार हरियाळुं करवानुं काम भारतीय जनता पार्टीनी नरेन्द्र मोदी सरकारे कर्युं छे। 1990 थी भारतीय जनता पार्टी की जनताए ज्यारे ज्यारे चूंटणीओ आई गुजरात ने विजय अपाव्यो छे अने विजय अपाववामां एनआरजी भाईओ बहनों खूब मोटो फाळो छे। मने खबर छे तमारा गाममां तमारो संदेश खूब महत्व राखे छे। फरी एकवार 22 में चूंटणी आई रही है वखते हूँ तमने सौने अपील करवा मांगू छूं कि गुजराते देशना विकासनुं नेतृत्व कर्युं छे। भारतीय जनता पार्टी की सरकारे गुजरातनी अंदर
વિકાસ લાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈએ ગુજરાતની વૈશ્વિક ઓળખ બનાવી છે। આ યાત્રાને મોદીજીના નેતૃત્વમાં આપણે સૌ ચાલુ રાખીએ। 2022ની ચૂંટણીમાં પણ મારી તમને સૌને વિનમ્ર અપીલ છે કે ભાજપના રાજદૂત બની ગુજરાતના ગામે ગામ તમે ભાજપનો સંદેશ પહોંચાડો, નરેન્દ્રભાઈનો સંદેશ પહોંચાડો, દેશના વિકાસનો સંદેશ પહોંચાડો। એ જ અભ્યર્થના સાંજે મળીશું। આજે વર્ચ્યુઅલી પરંતુ ઉદ્ઘાટનમાં મને બોલાવ્યો એટલા માટે આઈના અને TV 9 બંનેનો હું હૃદયપૂર્વક આભાર માની મારી વાતને પૂરી કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।